તો માત્ર પાકિસ્તાની નાગરિકો પર જ નહીં, પરંતુ જે બાંગ્લાદેશી જે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને અલગ અલગ રાજ્યોમાં વસવાટ કરી રહ્યા છે, તેને લઈને પણ હવે પગલાં ભરવામાં આવી રહ્યા છે. પહેલગામ આતંકી હુમલા બાદ રાજ્ય સરકાર એક્શનમાં છે. સુરત સીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક બેઠક યોજી. અમદાવાદ અને સુરત પોલીસે ઓપરેશન પાર પાડ્યું છે અને જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છે તેમને ઝડપી લીધા છે. અમદાવાદમાંથી 890 ગેરકાયદે બાંગ્લાદેશી ઝડપાયા, જ્યારે સુરતમાંથી 134ને પકડી લેવામાં આવ્યા છે. ગુજરાત પોલીસનું આજ સુધીનું આ સૌથી મોટું ઓપરેશન કહી શકાય. હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત પોલીસ એક ઐતિહાસિક પગલું ભરી રહી છે. अवैध बांग्लादेशियों को पकड़ने में एक ऐतिहासिक सफलता प्राप्त हुई है. अहमदाबाद पुलिस ने 890 जितने अवैध बांग्लादेशियों को एवं सूरत पुलिस द्वारा 134 जैसे अवैध बांग्लादेशियों को पकड़ने में सफलता प्राप्त की है. गुजरात पुलिस का ये आज तक का सबसे बड़ा ऑपरेशन है.